બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આખરે આજે વાત શેના પર કરવી છે। વાત એ મુદ્દા પર કરવી છે જે અમદાવાદના ધંધુકા તાલુકાના પશ્ચિમ ગામે જે 9મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે જે હેવાનિયત રીતે જે રેગિંગ કરવામાં આવ્યું છે એના પર હું આજે ચર્ચા એટલા માટે કહી રહી છું કારણ કે હું રોજ સમાચાર આપું છું, તમે મને સાંભળી છે, પરંતુ આજે એ લોકોના સાચા જવાબ આપવાનો હું પ્રયત્ન કરીશ કે જેમને ઘણા બધા પ્રશ્નો છે ને પ્રશ્નો મને કોમેન્ટમાં આવ્યા છે, એના વિશે આજે ચર્ચા કરવી છે। નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત। ગુજરાતમાં છાસવાર એવા કિસ્સાઓ તમે જોયા છે કે જ્યાં રેગિંગ થતું હોય, જ્યાં લોકોની બલી ચડતી હોય, જ્યાં દુષ્કૃત્ય થતા હોય, એવા અઢળક કિસ્સાઓ જોયા છે, પરંતુ આ કિસ્સાઓનું નિરાકરણ નથી આવતું કારણ કે આપણી પાસે એટલી પ્રબળ સરકાર નથી। સરકાર પર પ્રહાર એટલા માટે થઈ રહ્યા છે કારણ કે આપણી પાસે સત્તા પક્ષ જ આપણું એક એવું પક્ષ છે જેના પાસે આપણે કંઈ માંગણી કરી શકીએ, પરંતુ એ જો કામ ન કરે, એ જ રીઢા બનીને બેસી રહે તો આખરે આ ગુજરાતની ભોળી જનતા કોની પાસે ન્યાયની માંગણી કરે। હું આજે વાત કરી રહી છું અમદાવાદના ધંધુકા તાલુકાના પશ્ચિમ ગામે જે 9મા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અને 12મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી, આશરે 5 જેટલા વિદ્યાર્થીઓ એ 9મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કર્યું અને કહેવાય કે એના પ્રાઇવેટ પાર્ટ્સમાં દંડો નાખી દેવામાં આવ્યો, બોટલ્સ બનાવી દેવામાં આવી। તમે વિચારો કે આ બાળકોની અંદર આટલી હેવાનિયત આવે છે કેવી રીતે। હવે તમારે આખો વિડીયો જોવો હોય તો તમે ઉપર લિંક આપેલી છે તેના પર તમે ટચ કરીને ત્યાં આખી લિંક જોઈ શકો છો, પરંતુ આ બધાની વચ્ચે જ્યારે મેં કાલે આ વિડીયો અપલોડ કર્યો ત્યારે ઘણી બધી કોમેન્ટ્સ આવી। આખરે તમે જોતા હોય છો કે ચેનલ્સમાં બહુ બધી કોમેન્ટ્સ આવતી હોય છે, પરંતુ એ કોમેન્ટ્સ પર અમે ધ્યાન નથી આપી શકતા, પરંતુ કાલે આ કોમેન્ટ્સ મારા દ્વારા જોવામાં આવી અને એક કોમેન્ટ્સ પર ચર્ચા કરવી છે કે આખરે આ જે કોમેન્ટ્સ આપનાર લોકો છે એ સરકારને કેટલું ધિક્કારી રહી છે, સરકાર પર કેટલો રોષ વ્યક્ત કરી રહી છે, એ વિષય પર આજે ચર્ચા કરવી છે। સૌપ્રથમ મારા પર પહેલી કોમેન્ટ આવી છે કે હાઈકોર્ટમાં પોલીસ ઉપર ફરિયાદ દાખલ કરો, એટલે કે પોલીસ ક્યાંક ને ક્યાંક કાર્યવાહી નથી કરતી, એના પરથી સાબિત થઈ શકે છે કે હવે લોકોને પણ ખબર પડે છે કે પોલીસ આખરે ક્યાં ચૂક કરી રહી છે, ક્યાં પોલીસના ખીચામાં પૈસા જાય છે ને ક્યાં પોલીસ આખો જ કિસ્સો દબાવી દે છે। એ પછી મહેસાણાની મર્ચન્ટ કોલેજનો કિસ્સો હોય, એ પછી દાહોદનો કિસ્સો હોય, અમદાવાદનો કિસ્સો હોય, ભાવનગરનો કિસ્સો હોય કે તાલાલાનો કિસ્સો હોય, આખરે આ પોલીસ ક્યાં કાર્યવાહી નથી કરતી એ ભોળી જનતાને પણ ખબર પડે છે, એટલે જનતાએ આ સવાલ ઉઠાવ્યો છે કે હાઈકોર્ટમાં પોલીસ ઉપર ફરિયાદ દાખલ કરો। એના પછી બીજી કોમેન્ટ એવી છે કે હર્ષ સંઘવીએ ગુજરાતને બિહાર બનાવી દીધું છે। હવે તમે વિચારો, આપણા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને આવું ડાયરેક્ટ આ લોકો કહે છે કે તમે આપણા ગુજરાતને બિહાર બનાવી દીધું છે, એટલે ક્યાંક ને ક્યાંક ગૃહપ્રધાનને અહીંયા નજર કરવાની જરૂર છે કે ક્યાં તમે પણ થોડી ચૂક કરી રહ્યા છો ને ક્યાં તમારે વ્યવસ્થા થોડી સાચવવાની જરૂર છે। એના પછી કોમેન્ટ એવી છે કે અધિકારીઓને પોતાના ખિસ્સા ભરવાનું કામ કરી રહ્યા છે, એટલે આ લગભગ મારા દ્વારા જેટલા સમાચાર આપવામાં આવ્યા છે એમાં અવશ્યપણે આ વસ્તુ હું ઉમેરતી જોઉં છું કે અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવામાં અત્યારે મદગસ્ત છે। એ એકદમ તેમાં જોવા જ મળે છે કે ક્યાંથી પૈસા મળે છે, ક્યાં ગાંધી બાપુ દેખાય છે, ગાંધી બાપુને લઈને ખીચામાં મૂકો, પછી જે થવું હોય થાય ભોળી જનતાનું। પણ આવું ક્યાં સુધી ચાલશે? ક્યાં સુધી તમે આ જનતાને જે પ્રશ્નો છે એનું નિરાકરણ નહીં લાવો? ક્યાં સુધી એ તરુણ નામનો જે 9મા ધોરણમાં અભ્યાસ કરતો દીકરો એને ન્યાય નહીં મળે તો શું તમે અધિકારી છો, અધિકાર તમે પણ બતાવો છો એવું સાબિત થશે કે પછી એ લોકો એવું જ વિચારશે કે એના કરતાં પોલીસ ન બનવું સારું, એના કરતાં તો આમ જનતા રહેવું સારું, એના કરતાં તો નેતા મંત્રી ન બનવું સારું, કારણ કે કંઈ કામ તો થતા નથી, એટલે આવા લોકો આવી કમેન્ટ્સ કરે અને ખરેખર કમેન્ટ્સ અહીંયા સાચી લખવામાં આવી છે। એક ભાઈએ એવી કમેન્ટ કરી છે કે નેતાના બાળકને આવું થતું તો નેતા શું કરતા? ભાઈ, નેતાના બાળકને થતું તો 24 કલાકમાં એનો જવાબ આવી જતો, 24 કલાકની અંદર જેને કર્યું છે જેલના સળિયા પાછળ હતો, એ પછી નાની વયનો હતો તોય, એ મોટી વયનો હતો તોય, આધળ વયનો હતો તોય। જો નેતાના દીકરાઓ સાથે આ ઘટના બની હોત તો નેતાઓ રાત દિવસ એક કરી, અધિકારીઓ તેમને સપોર્ટ કરતા, અધિકારીઓ રાત દિવસ એક કરીને ખડે પગે એમની કાર્યવાહી કરીને એ છોકરાને, નેતાના છોકરાને ન્યાય અપાવતા। તમે જોયું હશે અમરેલી લેટર કાંડમાં કે પાયલ ગોટીને રાતના સમયમાં
નિયમ છે સૂર્યાસ્ત પછી સૂર્યાસ્ત પહેલા કોઈની દીકરીની કોઈ મહિલાની તમે અટકાયત ન કરી શકો, એને તમે હથકડી લગાવીને લઈ નહીં જઈ શકો. પરંતુ ત્યાં આખો લેટર કાર્ડ હતો ભાજપના નેતાનો, કારણ કે ભાજપના નેતાના ભ્રષ્ટાચારની કોઈએ પોલ ખોલી દીધી હતી. એટલે નેતા ઠહેર્યો ભાજપનો. એટલે પાયલ ગોડીને રાત્રિના સમયમાં તેને લઈ આવવામાં આવી. એના પર પણ ઘણા સવાલો ઊભા થયા, પરંતુ આખરે વાત અહીંયા આવીને જ ઊભી રહી છે કે સત્તા પક્ષનું કોઈ માણસ હોય અને એની સાથે ખરાબ થાય તો આખરે શું થાય છે? તરત પગલાં લેવામાં આવશે, તરત કાર્યવાહી થઈ જાય છે, પરંતુ આવું આમ જનતાની પબ્લિક સાથે થતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક કોમેન્ટ્સ બધા સાચી કરી રહ્યા છે. બીજી કોમેન્ટ છે, ખરેખર આમાં સંચાલકોનો જ વાંક છે, એમને આકરામાં આકરી સજા થવી જોઈએ. આ કોમેન્ટ બહુ સારી કરવામાં આવી છે, પરંતુ આ કોમેન્ટ જેમને કરી છે એમને એટલું કહેવું છે, શૈલેષભાઈ નામ છે, શૈલેષભાઈને એટલું કહેવું છે કે શૈલેષભાઈ, આપણી જે કાયદાની વ્યવસ્થા છે ખૂબ જ કથળી ગઈ છે. કારણ કે મર્ચન્ટ કોલેજમાં જેટલા પણ સંચાલકો હતા અત્યારે એમને જામીન પર છોડી દેવામાં આવ્યા છે. આખરે એ છોકરીનું મોત થઈ ગયું છે. એના માતા પિતા આજીજી કરી રહ્યા છે કે અમારી છોકરીને ન્યાય આપો, નિષ્પક્ષપણે કોઈ તપાસ કરવામાં નથી આવતી. એટલે એ પરિવાર પણ અત્યારે શાંત થઈ ગયો છે કે ખબર છે સિસ્ટમ પોલમ પોલ છે, સિસ્ટમમાં કંઈ થવાનું નથી. અને કોલેજ પણ નેતાઓની છે, એટલે દીકરીને પણ ન્યાય નથી મળ્યો ને કદાચ તરુણને પણ ન્યાય નહીં મળે તેવી આશા સાથે લોકો આ કહી રહ્યા છે. અને તરુણને ન્યાય મળે એવી આશા છે ને ન મળે એટલે આ લોકો ફિટકારી વરસાવી રહ્યા છે. આ સાથે લોકોએ એવું પણ કહ્યું છે કે ગૃહપ્રધાન ખોટો છે. લખવામાં એ જેવું આવ્યું છે કે ગૃહપ્રધાન ખોટો છે. એટલે હર્ષ સંઘવી સાહેબ, અહીંયા તમને લોકો ખોટા કહી રહ્યા છે. તમે સુરતમાં સારી એવી કાર્યવાહી કરો છો, અમને ખબર છે, એ તમારો મત વિસ્તાર છે, તમારો વિસ્તાર છે, એટલે સુરતને તમે સુરક્ષિત રાખવા માંગો છો. પરંતુ ગુજરાતના બીજા જિલ્લાઓનું શું, ગુજરાતના બીજા તાલુકાઓનું શું કે જ્યાં દીકરીઓ સુરક્ષિત નથી, જ્યાં હવે તો કિશોરો એટલે કે દીકરાઓ પણ સુરક્ષિત નથી, તો ત્યાં તમે કેટલી કાર્યવાહી કરશો? અમુક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે આપો હજી ખોબે ને ખોબે ભાજપને મત. એટલે લોકો હવે આ કોમેન્ટ પરથી એવું લાગી રહ્યું છે કે લોકો હવે ભાજપથી કંટાળી ગયા છે, આ ડબલ એન્જિનની સરકારથી કંટાળી ગયા છે. કારણ કે હવે વિકાસ આઉટ ઓફ કંટ્રોલ ગયો છે. કારણ કે વિકાસને હવે આપણે માથે ચડાવી દીધો છે. વિકાસને ગુજરાતની જનતાએ એમ કહી દીધું છે કે તમારે જેમ અમારી સાથે ચેડા કરવા હોય કરો, અમારા સ્વાસ્થ્ય સાથે ચેડા હોય, અમારી લાગણીઓ સાથે ચેડા હોય, અમારા પરિવારજનોના સભ્યો સાથે ચેડા હોય, તમારે જેમ ચેડા કરવા હોય કરો. કારણ કે આ ગુજરાતની જનતાએ હવે નેતાઓને લાયસન્સ આપી દીધું છે. એટલે લોકો અહીંયા રોષ એટલે બતાવી રહ્યા છે કે આપો હજી ભાજપને મત આપો, ભાજપ હજી પણ સારા કામ કરશે. આ એક ટોન્ટમાં કહેવામાં આવ્યું છે. આ સાથે એક ભાઈએ એવું પણ લખ્યું છે કે પહેલા સરકાર બદલો. હવે આ ભાઈને કોણ સમજાવે કે સરકાર લોકોને બદલવી છે, પરંતુ સરકાર બદલવાનું નામ જ નથી લેતી. એમને સરકારને એવું જ છે કે આવીશું તો અમે જ, બાકી કોઈને આવવા પણ નહીં દઈએ. એટલા માટે સરકાર બદલાય એવી કોઈ શક્યતાઓ હમણાં લાગતી નથી. પરંતુ હા, તમારી આ કોમેન્ટથી હું એટલું તમને કહી શકું કે જો ગુજરાતમાં એવી જનતા છે જેને બધી જ ખબર પડે છે, એવું નથી કહેતી કે સત્તા પક્ષ દ્વારા કોઈ કાર્યો સારા નથી કરવામાં આવ્યા. સત્તા પક્ષે ઘણા બધા કાર્ય એટલા સરસ કર્યા છે, એટલી સરાહનીય કામગીરી સાથે સત્તા પક્ષ દ્વારા કાર્ય કરવામાં આવ્યા છે. પરંતુ એક બે કિસ્સાઓમાં જો પરિણામ સત્તા પક્ષ સરકાર ન આપી શકતી હોય તો પછી સવાલો ઉઠે, સરકાર પર ફિટકારી વરસાવવામાં આવે અને સવાલો આખરે જનતા પૂછવા કોને જાય? સરકારને સવાલ પૂછે. કારણ કે એમને મત આપ્યા છે એવા વ્યક્તિને કે સરકારને મત આપીશું. હું એક વસ્તુ તમને કહું કે કોઈ એક વિસ્તાર છે, એમાં તમે કોઈ વ્યક્તિને મત આપો છો તો વિસ્તારના લોકો શું આશા સાથે વ્યક્તિને મત આપે કે ચલો અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે તો આ વ્યક્તિને મત આપીશું તો દૂર કરશે, અમારા જિલ્લામાં આ તકલીફ છે, ગટર વ્યવસ્થા નથી, તો આ વ્યક્તિને મત આપશું તો ગટર વ્યવસ્થાની સુવિધા સારી રીતે કરશે. એટલે બિચારા એમના સારા કામ માટે અધિકારીઓને જે નેતાઓ છે તેમને મત આપે છે. પરંતુ પછી નેતાઓ શું કરે છે? મત લઈ લે છે, રાત ગઈ બાત ગઈ, જનતાને પણ ભૂલી જાય છે અને પછી તેઓ પૈસા કમાવા એટલા મશગુલ થઈ જાય છે કે પછી એમને ભોળી જનતા યાદ આવતી જ નથી. ઘણા બધા કોમેન્ટ્સ એવી પણ કરી છે કે ગૃહપ્રધાન ખોટા છે, હવે આ લોકોને બદલવાની જરૂર છે. અમુકે તો એવું પણ કહ્યું છે કે હદ થઈ ગઈ, હવે તો ગુજરાતની જનતા છે એને સુધરવાની જરૂર છે. કારણ કે એવું લખવામાં આવ્યું છે કે ગુજરાતની જનતા જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે, જ્યાં સુધી
આ પાર્ટી સત્તામાં છે ત્યાં સુધી ગુજરાતની જનતાનું કંઈ સારું થવાનું જ નથી એવું પણ એક કોમેન્ટમાં લખવામાં આવ્યું છે. અને આ પછી એવું પણ કહેવામાં આવ્યું છે કે 21 ફેબ્રુઆરીની ઘટના 1 મહિના પછી ફરિયાદ દેવામાં આવી તો હર્ષ સંઘવીની નૈતિક જવાબદારીઓ સમજીને રાજીનામું આપી દેવું જોઈએ. હા, આ વસ્તુ ખૂબ જ જરૂરી છે કારણ કે 21-22 ફેબ્રુઆરીના રોજ આ ઘટના બની હતી અને એ ઘટના બન્યા બાદ 15 દિવસ પછી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એટલે જેટલાય લોકોએ કોમેન્ટ્સ કરી છે ને એ લોકોએ કોમેન્ટ્સમાં પોતાનો રોષ વ્યક્ત કર્યો છે કે હવે તમારે જાગવાની જરૂર છે. અધિકારીઓને કહી રહ્યા છે, નેતાને કહી રહ્યા છે, કારણ કે રોજ સવારે આપણે ઉઠીને જોઈએ છીએ પાટણની ધારપુર કોલેજનો રેગિંગનો કિસ્સો હોય કે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પચ્છમ ગામનો કિસ્સો હોય, રોજ આવા કિસ્સાઓ આપણે જાણીએ છીએ. હવે કિસ્સાઓ એટલા વધી રહ્યા છે, રેગિંગનો હોય, એ દુષ્કર્મનો હોય, બળાત્કારનો હોય, 5 વર્ષની દીકરી હોય, 6 મહિનાની દીકરી હોય, 3 વર્ષની દીકરી હોય. હવે હેવાનો જોતા નથી કે એ દીકરી કેટલા વર્ષની છે, એ 9મા ધોરણમાં ભણતો બાળક છે જેને હજી ખબર ના પડે. એ ઓડિયો કે વિડીયો મેં બતાવી શકતા નથી, પરંતુ જો મારાથી શક્ય બને તો એ છોકરો શું ચીસો પાડી રહ્યો છે હું તમને બતાવું. એ 9મા ધોરણમાં અભ્યાસ કરતો બાળક, એને જે બૂમ રાડ કરી છે આપણને સાંભળીને રૂવાટા ઊભા થઈ જાય. અને એ જ વિડીયો જે સોશિયલ મીડિયામાં ફરતા થયા છે, કદાચ એના મા બાપે સાંભળ્યા હશે તો એમના મા બાપને કેટલા સુધી દુઃખ થયું હશે કે મેં મારા બાળકને ભણવા મૂક્યો હતો અને બાળકનું મોત થઈ ગયું યાર. અને આના પર જો કાર્યવાહી ન થાય તો પછી આ લોકો કોમેન્ટ્સ કરીને ફિટકારી વરસાવે તો એમાં કોઈ નવાઈની વાત નથી.